લઈ જાઓ. કોઈ ઘટના ઘટે, કોઈ દુર્ઘટના ઘટે એટલે પોલીસ તો અચૂક આવે છે. પોલીસ ફરિયાદ નોંધે છે, પોલીસ પંચનામું કરે છે, પોલીસ સાક્ષીઓના નિવેદન નોંધે છે, પોલીસ આરોપીઓને પકડે છે, આરોપીને પછી અદાલતમાં રજૂ કરવામાં આવે છે, ટ્રાયલ થાય છે અને અદાલત આરોપીને સજા કરી દે ત્યારે પોલીસ એવું માને છે આપણું કામ અહીંયા પૂરું થયું. પણ આ કામ પૂરું નથી થયું, આ કામ અધૂરું હોય છે. સાબરકાંઠાના એસપી પાર્થરાજસિંહ ગોહિલ પાસે આવી જે ઘટના આવી હતી અને તેમણે કહ્યું આ અધૂરું કામ હવે હું પૂરું કરીશ. અને જ્યારે તેમણે અધૂરું કામ પૂરું કર્યું ત્યારે એક દાદા દાદીએ કહ્યું કે ભગવાન તમારી સાથે સદૈવ રહે અને મા જગદંબાના તમારી ઉપર આશીર્વાદ રહે. શું ઘટના હતી કે એસપી પાર્થરાજસિંહ ગોહિલને આવા આશીર્વાદ મળ્યા તેની વિગતે વાત કરીશ અને તમે જોઈ રહ્યા છો અત્યારે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે એક એવી ક્રાઇમ સ્ટોરીની. ક્રાઇમ સ્ટોરી તો છે જ, પણ વાત માણસની છે અને એવા માણસની કે ખાખીમાં રહેલો માણસ જો કામ કરવાની નેમ લે અને સારો માણસ થવાનો પ્રયત્ન કરે તો અનેકોની જિંદગીમાં સારું કામ થતું હોય છે. આવું મેં અનેક વખત જોયું છે અને આવું મેં અનેક વખત કહ્યું છે. આમ તો ઘટના લગભગ 10 વર્ષ જૂની છે. 2016ની ઘટના છે. સાબરકાંઠાના શેરડી ટીંબા ગામે એક દંપતીની હત્યા થાય છે અને આ દંપતીનું નામ અશોક અને રેખા હતું. ગામમાં જ રહેતા અરવિંદ પ્રજાપતિ નામની એક વ્યક્તિએ ધારિયા વડે તેની હત્યા કરી નાખી હતી. અને આ બનાવની જાણ જ્યારે સાબરકાંઠાના ગાંભોઈ પોલીસ સ્ટેશનને થાય છે ત્યારે પોલીસના કાફલા ત્યાં રવાના થાય છે, શેરડી ટીંબા પહોંચે છે, આરોપી અરવિંદ પ્રજાપતિને શોધી કાઢે છે. મેં કહ્યું તેમ ફરિયાદ નોંધાઈ, પંચનામું થયું, આરોપી સામે કેસ ચાલ્યો અને આરોપીને તાજેતરમાં જ સેશન્સ કોર્ટે આજીવન કારાવાસની સજા ફરમાવી દીધી. જ્યારે આ મામલો તાજેતરમાં જ મૂકવામાં આવેલા સાબરકાંઠાના એસપી પાર્થરાજસિંહ ગોહિલ પાસે આવ્યો ત્યારે તેમણે કેસના કાગળો મંગાવ્યા, વાંચ્યા અને ત્યારે ખબર પડી કે અશોક અને રેખાની જ્યારે હત્યા થાય છે ત્યારે તેમના બાળકો, એક દીકરો અને દીકરી ખૂબ નાના હતા અને ઘરમાં અશોક અને રેખાના માતા પિતા રહેતા હતા. એટલે કે આ વૃદ્ધ દાદા દાદી અને પાસે હવે માત્ર સંતાનો હતા. પણ આ પરિવાર એટલો ડરી ગયો હતો કારણ કે પરિવારમાં 2 વ્યક્તિની એક સાથે હત્યા કરી દેવામાં આવી હતી. બાળકો અનાથ થઈ ગયા હતા. બાળકોનો સહારો દાદા દાદી અને દાદા દાદીનો સહારો હવે માત્ર બાળકો હતા. પણ ડર લાગી રહ્યો હતો શેરડી ટીંબા ગામમાં. એટલે તેમણે પોતાનું ગામ અને પોતાનું ઘરબાર બધું છોડી નજીકમાં આવેલા બીજા ગામમાં તે રહેવા જતા રહ્યા હતા. આ વાતની જાણકારી જ્યારે પાર્થરાજસિંહ ગોહિલને થાય છે ત્યારે તે પોતાના અધિકારીઓને બોલાવે છે અને સૂચના આપે છે કે કાયદામાં એક જોગવાઈ છે ગુજરાત સરકારની જેને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ કહેવામાં આવે છે. એટલે કે જે ભોગ બન્યા તેને વળતર આપવું એ સરકારની યોજના છે. પણ બહુ ઓછા અધિકારીઓ આ યોજના વિશે જાણે છે અથવા જાણે છે તો તેનો ઉપયોગ કરતા નથી. એસપી પાર્થરાજસિંહ ગોહિલને જ્યારે ખબર પડી કે બાળકો હજી ભણી રહ્યા છે, દાદા દાદી એકલા છે, એમની પાસે આજીવિકાનું સાધન નથી, ત્યારે તે લીગલ એડની મદદ માગે છે. સેશન્સ કોર્ટના ન્યાયાધીશને મળે છે અને આખો પ્રશ્ન સરકાર સામે મૂકવામાં આવે છે. સરકારને કહેવામાં આવે છે કે ભોગ બનનારને ન્યાય આપવાની, વળતર આપવાની જે આપણી યોજના છે
તે આ પરિવારને મળવી જોઈએ. સરકાર પણ સંમત થાય છે. સરકાર સંવેદનશીલ ત્યારે જ બને છે કે જ્યારે તેના અધિકારી સંવેદનશીલ બની કામ કરે છે. એસપી પાર્થરાજસિંહ ગોહિલ તરફથી જે દરખાસ્ત અદાલત અને પછી સરકારમાં પહોંચી અને સરકારે કહ્યું કે દાદા દાદી અને બાળકોને મળી ₹20 લાખનું વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. 20 લાખનું વળતર તો મળી ગયું, પણ આ પરિવાર તો હજી પોતાના ગામ શેરડી ટીંબામાં જઈ શકતો નહોતો, કારણ કે એમને ડર લાગી રહ્યો હતો. એટલે એસપી જાતે પોતાના કાફલા સાથે શેરડી ટીંબા પહોંચે છે, ગામના સરપંચને બોલાવે છે, ગામના લોકોને બોલાવે છે, સમજાવે છે અને પોલીસની ભાષામાં કહે છે આ પરિવાર અહીંયા જ રહેશે, એનું રક્ષણ કરવાની અમારી જવાબદારી છે. જો કોઈએ આ પરિવારને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કર્યો તો અમે તમારી જિંદગી ડિસ્ટર્બ કરી નાખીશું. આખરે પોલીસ કાફલા સાથે આ પરિવાર ત્યાં પહોંચ્યો અને દાદા દાદી અને 2 બાળકોને તેમના ઘરમાં 10 વર્ષ પછી રહેવાનો અવસર મળ્યો. આવી રીતના પણ કામ થઈ શકે, લોકોને મદદ થઈ શકે. કાયદાની પોથીમાં આવું ભલે ન હોય, આ વિષય ભલે આઈપીસી, સીઆરપીસી કે બીએનએસનો ન હોય, પણ આ તો અંદર પડેલો માણસ જો જાગે તો ઈશ્વર તેને સંકેત આપતો હોય છે કે તું તારું કામ કર. અને એવું જ કામ સાબરકાંઠાના એસપી પાર્થરાજસિંહ ગોહિલ અને તેમની ટીમે કર્યું છે. આ સ્ટોરી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. પણ એ પહેલાં પોલીસ માટે આ દાદાએ શું કહ્યું તે પણ તમે સાંભળી લો. નવરાત્રિના બોલાચાલાની વખતે આ મારા છોકરાનું મર્ડર થયેલું શરદ પૂનમના દિવસે, અને એ પછી અમે આ ઘટના છોડી અહીંયાથી ખેડમાં 9 વર્ષથી રહેતા હતા. અત્યારે અમને પીએસઆઈ સાહેબ અને ગામ લોકો, હિંમતનગરથી જજ સાહેબ બધાને અમને એકત્રિત કરી આજે ધનતેરસના દિવસે અમને ઘેર લાવ્યા છે અને સરકારની અમને ₹20 લાખ સહાય આપવાનું કીધું છે. એ બદલ ધન્યવાદ. તમે સાંભળ્યું. જો તમને લાગે છે કે આ એક ઉત્તમ કામ છે, સારા માણસ તરીકેનું કામ છે, તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારી કોમેન્ટ લખજો. સાબરકાંઠાના એસપી, સાબરકાંઠાની પોલીસને અભિનંદન આપજો. આ પ્રકારની સ્ટોરી જોવા ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જુઓ અને બેલ આઇકોન દબાવવામાં એટલે કે સબસ્ક્રાઈબ કરવામાં કંજૂસાઈ ન કરો. તો અત્યારે મને મારા સાથી સોનુ સિંહને રજા આપો. આવું છું પાછો એક નવા વિષય સાથે વાત કરવા. નમસ્કાર.